ફૂલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે નાના વેપારીઓની કલેક્ટરને રજૂઆત। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોજે ફૂલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે ગામના નાના વેપારીઓ અને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર તાપીને કુકરમુંડા તાલુકાના મામલતદાર મારફતે લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ કુકરમુંડા ઉકાઈ અસરગ્રસ્ત પુનઃ વસવાટનું ગામ હોવાથી ખેતીની જમીન ડૂબાણમાં ગઈ છે અને ગ્રામ લોકોને રોજગારીના સીમિત સાધનો ઉપલબ્ધ છે। છેલ્લા 50 વર્ષથી ગામમાં વસવાટ કરતા નાના વેપારીઓ લારી ગલ્લા અને કાચી દુકાનો દ્વારા પોતાના અને પરિવારજનો ગુજરાન ચલાવે છે। હાલમાં પંચાયત તરફથી દબાણ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવતા વેપારીઓમાં રોજગારી ગુમાવવાનો ભય ઊભો થયો છે। રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામમાં અનેક જગ્યાએ દબાણ હોવા છતાં માત્ર સર્વે નંબર 275ની જમીન પરથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે શોપિંગ સેન્ટર, બસ સ્ટેન્ડ સામે, પંચાયત આસપાસ તથા અન્ય પ્લોટોમાં પણ ગેરકાયદેસર દબાણ છે। આ રીતે પસંદગીયુક્ત કાર્યવાહી પંચાયતની પક્ષપાતી નીતિ દર્શાવે છે તેમ વેપારીઓનું કહેવું છે। રજૂઆતમાં ખાસ કરી ગામના સુરેશભાઈ નવલસિંહ વસાવા દ્વારા અવારનવાર દબાણ હટાવવાની માંગ સાથે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તથા અન્ય અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સાથે જ બસ સ્ટેન્ડ સામે આવેલ મોટું શોપિંગ સેન્ટર પણ ગેરકાયદેસર હોવાનું જણાવવામાં આવ્યું અને જો દબાણ હટાવવાની કાર્યવાહી કરવી હોય તો સમગ્ર ગામમાં સમાન રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નાના વેપારીઓએ કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે કે દબાણ હટાવવાની ઝુંબેશ તાત્કાલિક મુલતવી રાખવામાં આવે અને તેમની રોજીરોટી તથા પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ન્યાય આપવામાં આવે। જો માંગ સંતોષકારક રીતે નહીં સ્વીકારવામાં આવે તો વેપારીઓ પરિવાર સાથે પંચાયત સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની, ધરણા કરવાની ચીમકી આપી છે। એવા સુહાસ વડવી, કુકરમુંડા, તાપી। કુકરમુંડા ખાતે સૌ વેપારી અને બહેનો, ભાઈઓ તથા ગામજનો વિષયમાં કુકરમુંડા ખાતે જે દબાણ લોકોએ કરેલું છે 253માં અને શોપિંગ સેન્ટરો બધી એના વેપારી આવેલા છે આવેદનપત્ર આપવા માટે, ખાસ કરીને કે અમારા રોજીરોટી છીનવાઈ ન જાય એના માટે અમે મામલતદાર શ્રી પાસે નિવેદન લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે, કેમ કે અમે છેલ્લા 50-55 વર્ષથી અમે ત્યાં રોજીરોટી માટે વ્યવસાય કરે છે અને અમે પહેલાં કાચા મકાનો હતા, લારી ગલ્લા પર ટોપલા લઈને આવતા હતા। અત્યારે અમે થોડા એના લીધે કે ચોરી થાય એના માટે અમે થોડા પક્કા મકાના બનાવી લીધા છે, પણ અમારે છેલ્લા જેવી રીતે જૂના કુકરમુંડામાંથી જ્યાંથી વસવાટ થયા છે એવા અમને ચોકો આપ્યા છે અને ચોકામાં અમે આ ચોકમાં અમે ત્યાં ધંધા માટે, રોજીરોટી માટે કંઈ બી ધંધો લઈને બેઠા છે। જે ગામજનોએ બધાએ અમે અહીંયા મામલતદાર પત્ર લઈને આવેલા છે તો અમને ન્યાય મળે એવી અમે અપેક્ષા સાથે અહીંયા આવેલા છે। એટલું બોલીને મારો શબ્દ પૂરો કરું છું। આજ રોજ આપણે બધા વેપારી એસોસિએશન કે જે નાનો મોટો ધંધો કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરી રહ્યા છે, છેલ્લા લગભગ 55 વર્ષથી મોટો સમયગાળો વીતી ગયો, એની એ જગ્યા ઉપર અમે આ વિસ્થાપિત થયેલા લોકો આ પ્રકારની અમારી આજીવિકા ઊભી કરીને પોતાનો રોજગાર મેળવી રહ્યા છે। આજની તારીખમાં પણ અમને બધાને નોટિસ મળી છે કે ભાઈ તમારે દિન 3માં, દિન 4માં, દિન 7માં આ દુકાનો તમારે હટાવી લેવી, યા તો તમે એના પુરાવા લાવો। આ સરકારી જગ્યા છે, એના કોઈ પુરાવા ન હોય, પરંતુ સરકારી ધારા ધોરણ પ્રમાણે જેવી રીતે જૂના કુકરમુંડામાં બજાર પેઠ હતી તે બજાર પેઠની અવેજીમાં આ બજાર પેઠની જગ્યા અહીંયા મળી છે, તો એ જગ્યા માટે ફક્ત કોમર્શિયલ હેતુ માટે જ્યારે મૂકવામાં આવેલી તો ત્યાં આ બધા વેપારી મંડળ જ છે અને આ બધા નાનો મોટો વેપાર કરી રહ્યા છે। જો આ કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ જમીન સંપાદિત કરેલી હતી તો એના ઉપર કયા પ્રકારની આ જમીન છે અને હવે જો આ બધી દુકાનો ઉઠાડી દેવામાં આવે તો આટલા લોકોનો આખો વ્યવહાર ખોરવાઈ જશે, દરેકની જીવન આજીવિકા ખતમ થઈ જશે। સાથે સાથે વેપારી બધા અહીંયાથી ઉઠીને જતા રહ્યા માની લો તો પછી અહીંયા ખાવાનું શું? ડેલી નીડ, રોજે રોજની ખાવાની જે આજીવિકા છે આપણી, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તો રોજે રોજ લાગવાની છે,
ખેડૂતને લાગશે, આને લાગશે, તે મતલબ તમામ જીવો એના ઉપર આધારિત છે. તો બજાર અને રહેઠાણ આ બેઉ એકબીજાની પૂરક છે. તો જ્યારે બેઉને ત્રાસ છે, આને ઉઠાડશો તો બી ત્રાસ, તો પેલા લોકોને ત્રાસ, અને તમે એમને રાખો અને આમને એ કરો તો એમની આજીવિકા ચાલી રહે. જો આ જગ્યા કયા હેતુ માટે લેવામાં આવે છે તે કોઈ પણ પ્રકારનો હજુ સુધી ઉકેલ થયેલ નથી. જો તમે આ જગ્યા ઉપર કોમર્શિયલ હેતુ માટે મકાનો બંધાવી અને જે દુકાનદાર અત્યારે વેપાર કરી રહ્યા છે એને કાયદેસર એના નામે કરો, પણ નામે નહીં થાય પણ એમને આપો ને કોઈ પણ રેન્ટ લઈ અને આ કરો. બીજી વસ્તુ એક એવી ચર્ચામાં વાત આવીને ઊભી રહી કે ભાઈ બસ જે ગામમાંથી અવર જવર કરે એને જગ્યા, તો તમે 5-5 ફૂટ બે બાજુની જગ્યા લઈ લો, પણ આ બધાને ત્રાસમાંથી બંધ કરો. આ સરકારશ્રીએ જ્યારે ઉકાઈ બાંધકામ સંપાદિત અધિકારી તેમના હસ્તક ગ્રામ પંચાયતને સોંપતા પહેલાં એમના હસ્તકમાં હતી, તો તે દિવસે સરકારે આ પ્રશ્ન કેમ નથી ઉઠાવ્યો? જો તે દિવસે બધાને લાઇનસર જો તમે આ બધું એ પ્લોટિંગ કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ નિર્માણ ના થાત. તો સરકારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. આજે અહીંયા અમે મામલતદાર સાહેબને એમને કીધેલું કે તમે કોઈ પુરાવા લાવો. અમારી પાસે કોઈ પુરાવા નથી, પરંતુ અમે પોતે જ પુરાવા છે કે આ ધંધો રોજગાર કરી રહ્યા છે. તો સરકારે આની અંદર દખલઅંદાજી કરવી. મામલતદાર સાહેબને આપણે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે અમને આ અમારી આજીવિકા છીનવાઈ જાય એવું પગલું ન લેતા થોડો વિચાર કરજો. પ્રાંત સાહેબને પણ આ તમે ધ્યાને લાવજો અને આપણે કલેક્ટર સાહેબને પણ ધ્યાને લાવજો. અમે ત્યાં પણ આનું આવેદનપત્રની કોપી આપવા જઈ રહ્યા છીએ. તો મામલતદાર સાહેબને આપણે ટૂંક સમયમાં મળીએ અને એમને આવેદનપત્ર આપીએ.